નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનમાં પોલીસની 10 ટીમો દ્વારા મેગા સર્ચ ઓપરેશન, મંજૂરી નોંધણી સહિતની બાબતોની ચકાસણી, જાહેરનામા ભંગના 50, બી રૂલના 25 તેમજ બીએનએસએસ કલમ 35(1)E ના 9 કેસ કરાયા। ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ભોલાવના 1.46 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત। શુકરતીર્થ વિકાસશીલ ગામમાં આબોલ પશુધન માટેનું પશુ દવાખાનું ઘણા વર્ષોથી ખંડેર હાલતમાં અને કાયમી ધોરણે પશુ ચિકિત્સક પણ નથી। પશુપાલકોને પોતાના દુધાળા પશુઓની સારવાર ક્યાં કરાવી તેવા પ્રશ્નો ઉઠ્યા। અંકલેશ્વર તથા આસપાસના વિસ્તારમાં હાઈવેને અડી બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા ભંગારિયાઓ સામે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા તવાઈ બોલાવી ભાડા કરાર, ચકાસણી, નોંધણી સહિતની તપાસ હાથ ધરી હતી। અંકલેશ્વર અને પાનોલીમાં ઉદ્યોગોની સાથે ભંગારનો વ્યવસાય પણ ઝડપથી વિકસી રહ્યો છે। નેશનલ હાઈવેને અડીને આવેલા ભંગારના ગોડાઉનમાં છાસવારે આગના બનાવો બની રહ્યા હતા। આગના ઓથા હેઠળ ભંગારિયાઓ કેમિકલયુક્ત કચરો સળગાવતા હોવાની બૂમો ઉઠી હતી। આ ઉપરાંત થોડા દિવસો પહેલા બાકરોલ ગામ પાસે ઉકાઈ કેનાલમાં કેમિકલયુક્ત પાણીનો નિકાલ કરી દેવાયો હતો, જેના કારણે 3 લાખથી વધારે લોકોના જીવ જોખમમાં મુકાયા હતા। જે બાદ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ 11 પોલીસ અધિકારીઓ અને 90 પોલીસ કર્મીઓ અલગ અલગ 10 ટીમોએ અંકલેશ્વરના અંસાર માર્કેટ, નોબેલ માર્કેટ, સ્ક્રેપના ગોડાઉન તેમજ સ્ક્રેપના ધંધાર્થીઓની સઘન ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી। જે અંતર્ગત ભંગાર માર્કેટમાં લાયસન્સ વેરિફિકેશન, ભંગારના જથ્થા અંગે જરૂરી આધાર પુરાવા, ભંગાર માર્કેટમાં રહેતા ઈસમોના આઈડી વેરિફિકેશન સહિતના મુદ્દે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ દ્વારા જાહેરનામા ભંગના 50, રૂલના 25 તેમજ બીએનએસએસ કલમ 35(1)E ના 9 કેસ કરવામાં આવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરમાં અંદાજે 5000થી વધુ ભંગારના ગોડાઉન, દુકાન સહિત ટ્રેડર્સ આવેલા છે। વિવિધ માર્કેટમાં ભંગાર, રાસાયણિક કચરાના નિકાલ સહિત વિવિધ પ્રવૃત્તિ માટે જરૂરી સંબંધિત વિભાગની મંજૂરી લેવામાં આવી છે કે કેમ તે પણ પોલીસ તપાસ કરી રહી છે। પોલીસની મેગા કોમ્બિંગને લઈ બિનઅધિકૃત ભંગારનો વેપલો ચલાવતા ભંગારિયા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। ગમી રાગણી ને રાગમી કોમલહાર રણમામિતી વીરડી ને જંગમિતી તલવાર। અમે છે અઘોરી મ્યુઝિક, અમદાવાદ, ભુજ અને મુંબઈ પછી અમે આવી રહ્યા છે અમારી સોરઠ ટૂર લઈને સૌ પ્રથમવાર ક્રેડાઈ ભરૂચમાં। 22 ફેબ્રુઆરીએ દૂધધારા ગ્રાઉન્ડ, સાંજે 7 વાગે। તો મળીએ। જય માતાજી, જય ગુરુ। ભોલાવના 1.46 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતામાં યોજાયો હતો। ભરૂચ જિલ્લા પંચાયત વિસ્તારમાં આવતા ભોલાવ ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના વરદ હસ્તે અંદાજિત રૂપિયા 1.46 કરોડના ખર્ચે થયેલ અને થનાર વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો। ભરૂચ શહેર જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોના રોજે રોજ આયોજનો થઈ રહ્યા છે, જે અંતર્ગત ભોલાવની નર નારાયણ સોસાયટી કોમન પ્લોટ, સૂર્યનારાયણ સોસાયટી તેમજ પાર્થનગર સોસાયટી કોમન પ્લોટ ભોલાવ ખાતે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી, સરપંચ નિમિષાબેન પરમાર, ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ પરમાર સહિત અન્ય સભ્યો અને હોદ્દેદારો તેમજ પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા। અનેક વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા છે। 1 કરોડ અને 64 લાખ રૂપિયાના ખર્ચે લગભગ 30થી વધારે કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ આજે થઈ રહ્યા છે। ગ્રામ પંચાયતના સોગંદોરમાંથી, જિલ્લા પંચાયતના સભ્યની ગ્રાન્ટમાંથી, સંસદ સભ્ય મનસુખભાઈ વસાવાની ગ્રાન્ટમાંથી, MLA ગ્રાન્ટમાંથી જુદા જુદા ગ્રાન્ટોનું સંકલન કરીને પંચાયતથી લઈને જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયતના સભ્યો બધાના કોઓર્ડિનેશનથી જુદી જુદી સોસાયટીઓમાં નવા વિકાસના કામોનું લોકાર્પણ કર્યું છે અને જે કામો આગામી સમયમાં થવાના છે એના ખાતમુહૂર્ત કર્યા છે। ખૂબ મોટી સંખ્યામાં આ બંને કાર્યક્રમમાં સોસાયટીના અને ગામના લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને એમના ચહેરા ઉપર આ બધા કામો થવાના કારણે આનંદની લાગણી છે। આ કાર્યક્રમ દરમિયાન
ભેગા થયેલા લોકોએ અનેક પ્રશ્નો રજૂ કર્યા છે, જેનો પણ ઉકેલ અમે આગામી 3-4 મહિનામાં ચોમાસાની સિઝન પહેલા વરસાદના પાણી ભરાવાનો પ્રશ્ન હોય, ડ્રેનેજની ચોખ્ખાઈ માટેનો પ્રશ્ન હોય કે ચોકઅપ થયેલી ડ્રેનને ફરી શરૂ કરવાની હોય, નવી ડ્રેન નાખવાની હોય, આ બધા મુદ્દાઓનો પણ અમે સમાવેશ કરીને આગામી 1-8 મહિનામાં નવા આયોજન સાથે ભોલાવ ગ્રામ પંચાયતમાં હજી અનેક કામોના ખાતમુહૂર્ત કરીશું. એક તરફ સરકારના ખેડૂત આઈ પોર્ટલ ઉપર ખેતીવાડી, બાગાયતી, મત્સ્ય ઉદ્યોગોની સાથે પશુપાલન માટેની યોજનાઓ મુકાય છે, તો બીજી તરફ શુકલતીર્થમાં વર્ષોથી ખંડેર અવાવરું બની ગયેલ પશુ દવાખાના માટે તેમજ તેમાં પશુ ચિકિત્સકની નિયુક્તિ માટે કોઈ ગંભીરતા ન જોવા મળતી નથી. તેથી શુકલતીર્થ સહિત આજુબાજુના ગામોના પશુપાલકો તેમના પશુઓની સારવાર માટે, બીજ ધારણ માટે ખાનગી ડોક્ટરો પાસે સારવાર કરવા મજબૂર બન્યા છે. રાજ્યના બિન આદિજાતિ વિસ્તારમાં જિલ્લા પંચાયત હસ્તક નવીન 50 સ્થાયી પશુ દવાખાનાની સ્થાપના કરવા આયોજન હાથ ધરવામાં આવેલ, જે અંતર્ગત ગુજરાત સરકાર કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ રાજ્યના પશુપાલકોને તેમના પશુઓ માટે ઘર આંગણે ગુણવત્તાસભર સારવાર સત્વરે મળી રહે તથા જરૂરી સલાહ સૂચનો મળી રહે તે માટે પશુ દવાખાનાની સ્થાપના કરવી રાજ્યના પશુપાલકોના વૃદ્ધ હિતમાં છે. નેશનલ કમિશન ઓન એગ્રીકલ્ચરની ભલામણ અનુસાર દર 5000 પશુધન એકમ દીઠ એક પશુ દવાખાનું હોવું જરૂરી છે, પરંતુ શુકલતીર્થ ગામે વર્ષો જૂનું પશુ દવાખાનું ઘણા સમયથી ખંડેર ખાનું બની ગયું છે અને તેમાં આસપાસના ગામોના પશુઓ, પશુ તબેલાઓના પશુપાલકોની તબીબી સારવાર તેમજ પશુ બીજ સંવર્ધન અને પશુ રોગોના નિયંત્રણ અને તેની સારવાર માટે પશુ ચિકિત્સક ક્યારે મૂકવામાં આવશે તે પ્રશ્ન પશુપાલકોને મૂંઝવી રહ્યો છે. રાજ્યમાં પશુ ચિકિત્સા સેવાનો વ્યાપ વધારતા કુદરતી હોનારત અને રોગચાળા દરમિયાન પશુ ચિકિત્સા સેવાઓ પૂરી પાડવા, એનિમલ હેલ્થ સર્ટિફિકેટ ઇસ્યુ કરવા, સરકાર સ્ત્રીની વિવિધ વ્યક્તિલક્ષી સહાયકારી યોજનાઓ અમલીકરણ, પશુ સારવાર કેમ્પો યોજવા, રસીકરણ, ખસીકરણ અને રોગચાળો ફાટી નીકળે તે સમયે રોગચાળા નિયંત્રણની કામગીરી, મૃત પશુઓના શરીરમાંથી તપાસ અંગે જરૂરી નમૂના લઈ નિદાન કરવા તેમજ આકસ્મિક સંજોગોમાં પશુનું મૃત્યુ થાય ત્યારે પોસ્ટમોર્ટમ જેવી વિવિધ કામગીરી માટે પશુ દવાખાનાની ખૂબ આવશ્યક છે. નિયામક પશુપાલનના પત્રથી વર્ષ 2024-25 દરમિયાન રાજ્યમાં બિન આદિજાતિ વિસ્તારમાં 50 નવીન સ્થાયી પશુ દવાખાનાની સ્થાપના અંગે 335 લાખની નવી યોજના શરૂ કરવા માટે પૂર્વ અંદાજપત્રીય દરખાસ્ત કરેલ, જે અન્વયે સરકારના કૃષિ, મહાકલ્યાણ અને સહકાર વિભાગના અંદાજપત્ર પ્રકાશન નંબર 3 પાના નંબર 9697 પર રૂપિયા 28,813 લાખની જોગવાઈ થયેલ વેચાણ વીઘા પરના નિયામક પશુપાલનના પત્રથી પણ નવીન પશુ દવાખાનાની સ્થાપના માટે કુલ રૂપિયા 335 લાખ રૂપિયાની યોજનાની વહીવટી મંજૂરી આપવાની દરખાસ્ત કરેલ હતી, જે સરકારની વિચારણા હેઠળ હતી, જે પરિપત્રમાં જણાવેલ હોય, જે વર્ષોથી પશુ દવાખાનું કાર્યરત હોય અને છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ તાલુકાના વિકાસશીલ શુકલતીર્થ ગામે આવેલું પશુ દવાખાના માટે નવું પશુ દવાખાનું તેમજ કાયમી પશુ ચિકિત્સક શુકલતીર્થ તેમજ તેની આસપાસના ગામોના પશુપાલકોને નસીબમાં ક્યારે મળશે. 2024-25માં ફાળવાયેલી ગ્રાન્ટમાંથી શુકલતીર્થનું પશુ દવાખાનાનો સમાવેશ હશે કે કેમ એ તો જિલ્લાનું જવાબદાર તંત્ર જ જાણે.
અંકલેશ્વર ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા 9મા સમૂહ લગ્નોત્સવમાં 16 સંસ્કારોથી અલંકિત થઈ 51 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. અંકલેશ્વરના ગુંજ સોશિયલ ગ્રુપ તરફથી સતત 9મા વર્ષે પણ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો છે. નવી દેવીમાં આવેલા ગુપ્તા ફાર્મના ગ્રાઉન્ડ ખાતે આયોજિત સમૂહ લગ્નોત્સવમાં 51 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. 51 વરરાજાનો વરઘોડો જીનવાલા સ્કૂલ ખાતેથી નીકળ્યો હતો. આ વરઘોડો શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થતા લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. લગ્ન ગ્રંથિથી જોડાવા જઈ રહેલ દીકરીઓએ 16 સંસ્કારથી અલંકિત કરી સમર્પણ, સમજણ અને સેવાનું ભાથું આપી વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે રામકુંડના મહંત ગંગાદાસ બાપુ, ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા, પ્રોજેક્ટ ચેરમેન જિગ્નેશ અંદાડિયા અને તેમની ટીમ આ ભવ્ય સમારોહને સફળ બનાવવા તનતોડ જહેમત ઉપાડી હતી. આ જે દીકરીઓ ખરી ને એ દીકરીઓ 51 દીકરીઓમાંથી લગભગ 15 દીકરીઓ એવી છે જેના અમુકના તો મા બાપ જ નથી. ત્યાર પછી કોઈના મા નથી, કોઈના બાપ નથી ને અમે 51 દીકરીઓને એ ધ્યેયથી લગ્ન કરાવીએ છીએ કે ભલે મા બાપ હોય ના હોય પણ અમે એ ધર્મના એક પિતા તરીકે, એક ભાઈ તરીકે, એક મામા તરીકે એમનો કન્યાદાન કરીએ છીએ. ખૂબ ધૂમધામથી કરીએ છીએ, આપ જોઈ રહેલા છો. સાથે સાથે આ વખતે દર વખતે અમે કંઈક નવું વિચારીએ છીએ કે કંઈ આપણે દીકરીઓ માટે બીજું શું વધારાનું કરી શકીએ. તો આ વખતે 51 દીકરીઓને સિલાઈ મશીનનું આયોજન કરવામાં આવ્યું, એમને આપવામાં આવ્યા છે. એ સિલાઈ મશીન સાથે સાથે એ લોકોને 6 મહિનાની ગુંજ સોશિયલ ગ્રુપ તરફથી અમારા ગ્રુપના જ એ છે ગ્રુપમાંથી જ એ લોકોને 6 મહિનાની ટ્રેનિંગ આપવામાં આવશે. ત્યાર પછી એમને સર્ટિફિકેટ આપવામાં આવશે અને એ સર્ટિફિકેટ લેવા પછી કે આ એ આત્મનિર્ભર બની શકે એ ધ્યેયથી અમે આ પગલું લીધું છે ને દર વખતે આ રીતે અમે કરતા જ હોઈએ છીએ ને ખરેખર આનંદ થાય છે કે આ દીકરીઓને અમે કંઈક આ ભગવાને અમને કંઈક આશીર્વાદ આપેલા છે કે અમને આ મોકો મળે છે. સ્વરટ અમિતી રાગણી ને રાગ અમિતો મલ્હાર, રણમાં અમિતી વીરડી ને જંગ અમિતી તલવાર. અમે છીએ અઘોરી મ્યુઝિક. અમદાવાદ, ભુજ અને મુંબઈ પછી અમે આવી રહ્યા છીએ અમારી સોરઠ ટૂર લઈને સૌ પ્રથમવાર ક્રેડાઈ ભરૂચમાં. 22 ફેબ્રુઆરીએ દૂધધારા ગ્રાઉન્ડ સાંજે 7 વાગે. તો મળીએ. જય માતાજી, જય ગુરુ. સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દિલ્હી ભરૂચ બ્રાન્ચ દ્વારા પ્રોજેક્ટ અમૃત હેઠળ નર્મદા મૈયા ઘાટ પર નીલકંઠેશ્વર મંદિર પાસે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સંત નિરંકારી મિશનના વડા સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજના દિવ્ય આશીર્વાદ થકી પ્રોજેક્ટ અમૃત હેઠળ સતત ત્રીજા વર્ષે સમગ્ર ભારત વર્ષમાં 1600થી વધુ જળાશયો એકસાથે સફાઈ અભિયાન કરી સ્વચ્છ કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે સંત નિરંકારી મિશનથી ભરૂચ બ્રાન્ચ દ્વારા નર્મદા મૈયા ઘાટ નીલકંઠેશ્વર મંદિર પાસે સફાઈ કરી ઘાટ સુંદર અને સ્વચ્છ બનાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભરૂચ, એકસાલ, ત્રાલસા, દહેજ, પખાજણ તથા આસપાસના ગામોના 150થી પણ વધારે સંત નિરંકારી મિશનના અનુયાયીઓએ ભાગ લઈ સેવા આપી હતી. નિરંકારી બાબા હરદેવજી મહારાજની શિક્ષા પ્રદૂષણ અંદર હોય કે બહાર બંને હાનિકારક છે અને સ્વસ્થ જળ સ્વચ્છ મન આ સ્લોગનને સાર્થક બનાવવા માટે સંત નિરંકારી મિશનના અનુયાયીઓ અથાગ પ્રયાસ કરી રહ્યા છે. જળાશયોની સાફ સફાઈ ચાલી રહી છે અને સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજની અપાર કૃપાથી આજે બાબા હરદેવસિંહજી મહારાજની શીખલાઈ કે જે પ્રદૂષણ અંદર હોય કે બહાર એ બંને હાનિકારક છે એને સાર્થક કરવા માટે આજે સંત નિરંકારી મિશનની જે બ્રાન્ચ ભરૂચ બ્રાન્ચ છે એ ભરૂચ બ્રાન્ચમાં પણ દહેજ, તાલસા, એકસાલ, ભરૂચ, પખાજણ અને અનેકો ગામોથી કરીબ 150થી બી વધારે અનુયાયીઓ ઉપસ્થિત થઈ અને આ નર્મદા ઘાટ નીલકંઠેશ્વર મંદિરની પાછળ જે નર્મદા મૈયાનો ઘાટ છે એને સ્વચ્છ અને સુંદર બનાવવાનો જે પ્રયાસ કરી રહ્યા છે. તો આજે સદગુરુ માતાજીના અમે બધા ખૂબ આભારી છે અને દરેક આજે સંત મહાત્મા આવીને આ સુંદર કામ કરી રહ્યા છે અને આજે 10 વાગ્યા સુધી ભારત વર્ષમાં અંદર ઘણા જે જળાશયો છે એને સુંદર બનાવવામાં આવશે. भरूच में फर्स्ट टाइम मोस्ट ट्रेंडिंग स्पोर्ट्स पिकलबॉल ओपन हो चुका है. कहाँ? KGM स्कूल कंपाउंड में झाड़ेश्वर बस स्टैंड के पास. यहाँ है 3 सिंथेटिक पिकलबॉल कोर्ट्स. ये गेम एकदम इजी टू लर्न है, यानी चाहे बच्चे हो या फैमिली, कपल्स हो या ग्रुप ऑफ फ्रेंड्स, सब लोग खेल सकते हैं.
बड़े रैकेट्स और बॉल की स्वीट आवाज और परफेक्ट कॉम्बो। बॉल और रैकेट दोनों आपको यहीं से प्रोवाइड किए जाएंगे। अब फन के साथ फिटनेस और सोशलाइजिंग दोनों होगा। एंड यस, यहाँ मंथली मेंबरशिप प्लान्स भी अवेलेबल है। तो कर दो ये रील अपने फ्रेंड्स एंड फैमिली के साथ शेयर और प्लान करो आपका नेक्स्ट आउटिंग एट लव ऑल पिकलबॉल कोर्ट्स। फॉर बुकिंग्स कॉल 8866397143। ભરૂચ ખાતે આવેલ રંગૂન જનરલ હોસ્પિટલ દ્વારા નવીપુર સાર્વજનિક હોસ્પિટલ ખાતે જનરલ ચેકઅપ માટેના મફત નિદાન કેમ્પનું આયોજન કરાયું, જેનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો। રંગૂન હોસ્પિટલના ડોક્ટર જુનેદ વોહરા અને તેમના સ્ટાફે સેવાઓ આપી હતી। તેની સાથે ડોક્ટર નીરવ દીવાને પોતાની સેવાઓ પ્રદાન કરી હતી। આ કેમ્પમાં દર્દીઓને વિનામૂલ્યે જરૂરી દવાઓ પ્રદાન કરાઈ હતી। મોટી સંખ્યામાં દર્દીઓએ આ સેવાનો લાભ લીધો હતો। કેમ્પને સફળ બનાવવા બદલ હોસ્પિટલના સંચાલકોએ ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને હોસ્પિટલના તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે નવીપુર સાર્વજનિક હોસ્પિટલમાં અવારનવાર આવા નિઃશુલ્ક મેડિકલ કેમ્પોનું આયોજન થતું રહે છે। એક મેડિકલ ફ્રી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। આજ રોજ સવારમાં ડૉક્ટર જુનેદ વોરા સાહેબના હસ્તકથી અત્યારે દર્દીઓની સારવારની ચેકઅપ ચાલે છે અને સારી રીતે એ લોકોનું નિદાન ચાલે છે અને સારી રીતે દવા પણ ફ્રીમાં આપવામાં આવે છે એમના તરફથી, રંગૂન જનરલ હોસ્પિટલ તરફથી। અને દર્દીઓને દેખરેખ હેઠળ બીજા ડૉક્ટર નીરવ છે ને નીરવ દીવાન સાહેબ પણ સાથે છે અને એ લોકો પણ નિદાન કરી રહ્યા છે। નવીપુર સાર્વજનિક હોસ્પિટલ એમનો ખૂબ ખૂબ આભાર પણ માને છે કે એ લોકો ફ્રી નિદાન કેમ્પનું આયોજન નવીપુર હોસ્પિટલને કરવામાં રાખેલ છે એના માટે। Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieve various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. ભરૂચની રંગ અવધૂત સોસાયટીના એક મકાનમાંથી 4.5 ફૂટ લાંબા અત્યંત ઝેરી એવા કોબરા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ભરૂચની રંગ અવધૂત સોસાયટીના B37માં સાપ દેખાતા પ્રકૃતિ સંરક્ષણ ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહને તેની જાણ કરવામાં આવી હતી। જીવદયા પ્રેમી હિરેન શાહે તેઓના ઘરે જઈ જોતા ગેસ ગીઝરમાં ભારતના 3 ઝેરી સાપ પૈકીના એક હોવાનું જણાવ્યું હતું। આ 4.5 ફૂટ લાંબા કોબરા સહી સલામત રીતે રેસ્ક્યુ કરી તેને માનવ વસ્તીથી દૂર અને અનુકૂળ વાતાવરણમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી। આગામી તારીખ 27થી ભરૂચ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને 12 નિયમિત રિપીટર પૃથક ખાનગી ઉમેદવારોની ગુજરાત શિક્ષણ બોર્ડની પરીક્ષા યોજાશે, જે માટે વહીવટીતંત્ર દ્વારા પ્રતિબંધો ફરમાવાયા છે। ભરૂચ જિલ્લામાં ધોરણ 10ના 22,583, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 8,154 તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 3,048 મળી કુલ 33,785 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે। જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ અને તંદુરસ્ત માહોલમાં પારદર્શીપણા સાથે પરીક્ષા પૂર્ણ થાય તે માટે ભરૂચ જિલ્લા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 163 હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। પરીક્ષા કેન્દ્રોની 100 મીટર ત્રિજ્યામાં આવેલ ઝેરોક્સ સેન્ટરો બંધ રાખવા પ્રતિબંધિત રહેશે। પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓ તથા નિયુક્ત કરેલ અધિકૃત વ્યક્તિ સિવાયની કોઈપણ વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહને પ્રવેશ પર પ્રતિબંધ રહેશે। સવારના 8 કલાકથી રાત્રિના 8 કલાક સુધી પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના 100 મીટર વિસ્તારની હદમાં મોટા અવાજે લાઉડ સ્પીકર, વાજિંત્રો તથા ડીજે સિસ્ટમ વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે। આમ ભરૂચ જિલ્લાના પરીક્ષા કેન્દ્રો અને આજુબાજુના વિસ્તારોમાં પ્રતિબંધાત્મક બાબતો થઈ શકશે નહીં। ભરૂચનું પ્રાઇમ લોકેશન જ્યાં ગવર્મેન્ટ કોલેજ, સ્કૂલ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તમારા ઘરથી માત્ર 5 મિનિટના અંતરે છે। તમારું ઘર છે એમ્યુનિટીઝથી ભરપૂર વિથ પીસફુલ લિવિંગ એન્વાયરમેન્ટ। તો ચાલો વિઝિટ કરીએ 3 and 4 BHK લક્ઝરી કેમ્પસ। ઘરના એન્ટ્રન્સમાં છે પ્રીમિયમ લોક સિસ્ટમ અને સ્વિચ પણ એન્કરની છે। સાથે આ છે સ્પેશિયસ લિવિંગ એરિયા,
આ છે તમારો ડાઇનિંગ એરિયા, આ છે કિચન એરિયા વિથ કિચન સેલ્ફ, પાછળ જતા આ છે વોશ એરિયા, બેડરૂમ નંબર 1 વિથ અટેચ વોશરૂમ, એન્ડ નાઉ ઇટ્સ માસ્ટર બેડરૂમ વિથ અટેચ બાલ્કની. બધી જ એસેસરી જેક્વાર બ્રાન્ડની છે અને સાથે વિન્ડો પણ ડમ્બલની જ આપી છે. એમ્યુનિટીઝની વાત કરું તો ગેસ્ટ રૂમ, ક્લબ હાઉસ, બેઝમેન્ટ પાર્કિંગ, એલોટેડ પાર્કિંગ એન્ડ ગાર્ડન વિથ સ્ટેજ. ઘરના દરેક પ્રસંગો સચવાઈ રહે એ માટે સેલિબ્રેશન એરિયા પણ છે અને બીજું ઘણું બધું. સુવિધાપૂર્ણ જીવનશૈલીનું નવું સરનામું એટલે કે સેલિબ્રેશન હોમ્સ. વિઝિટ ટુડે એટ સેલિબ્રેશન હોમ્સ, રેમી કોલોની બિહાઇન્ડ રોસ્કો, નિયર સમૃદ્ધિ બંગલોઝ, ધર્માનગર, બોલાવ, ભરૂચ. A project by Vanni Group. આધ્યાત્મિક ક્ષેત્રે કાર્યરત બ્રહ્માકુમારીઝ દ્વારા હાસ્ય સમ્રાટ હેરી અને જતીન જાદુગરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચના નીલકંઠ ઉપવન ખાતે તારીખ 25મી ફેબ્રુઆરીની સાંજે 7 થી 10 કલાક દરમિયાન કૌટુંબિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક તેમજ મનોરંજનથી ભરપૂર હાસ્ય સમ્રાટ હેરી અને જતીન જાદુગરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાસ આકર્ષણોમાં દિલ્હીનું મીના બજાર, ખાલી હાથે નોટોનો વરસાદ, રંગીન જાદુ વગેરેનો સમાવેશ થાય છે. જેમાં પ્રવેશ નિઃશુલ્ક છે. તેનો લાભ લેવા આયોજકો દ્વારા પ્રજાજનોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. માઉન્ટ આબુથી પધારી રહ્યા છે સમ્રાટ જાદુગર હેરી, કે જેઓને એશિયા અને વર્લ્ડ લેવલના એવોર્ડ પ્રાપ્ત થયા છે. તેઓ આધ્યાત્મિકતા, પારિવારિક મનોરંજન સાથે જાદુના વિવિધ ખેલ બતાવશે. દરેકને માટે પ્રવેશ નિઃશુલ્ક છે. સર્વને પધારવા માટે અમારું હાર્દિક નિમંત્રણ છે. આ જાદુના કાર્યક્રમનું આયોજન 25 ફેબ્રુઆરી મંગળવારે સાંજે 7 થી 10 સુધી રહેશે. નીલકંઠ નગર સોસાયટીના નીલકંઠ ઉપવનમાં બ્રહ્માકુમારી સેન્ટરની પાછળ, કલા મંદિર જ્વેલર્સની પાછળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌને પધારવા નમ્ર નિવેદન છે. એકતાનગર ખાતે આગામી 26-27 ફેબ્રુઆરીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વિવિધ પ્રકલ્પોની મુલાકાત કરી નર્મદા આરતીમાં સહભાગી થશે. એસઓયુ અને વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ, પ્રોટોકોલ મુજબની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અપીલ. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સૂચિત મુલાકાત આગામી તારીખ 26-27-2-2025ના રોજ 2 દિવસ એકતાનગરના આંગણે યોજાનાર છે. જે સંદર્ભમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમના આગમનને લઈને પ્રોટોકોલ મુજબની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીએ જણાવ્યું છે. તેમની આગેવાનીમાં ગઈકાલે તારીખ 22-2-2025ના રોજ સાંજે 4 કલાકે ગુરુકુલ હેલીપેડ ખાતે જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજી અને હેલીપેડથી સમગ્ર કાર્યક્રમના રૂટનું નિરીક્ષણ કરી જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા મહત્વના સૂચનો કર્યા અને તેમણે વ્યુઇંગ ગેલેરી, પ્રદર્શની કક્ષ, લેઝર શો, નર્મદા આરતી, ગોરાઘાટ સ્કિલ ટ્રેનિંગ સેન્ટર, વાગડિયા તેમજ અન્ય પ્રકલ્પોની મુલાકાત લેનાર છે તે સ્થળોની પણ સમીક્ષા ચર્ચા કરવામાં આવી. એકતાનગર ખાતે માનનીય રાષ્ટ્રપતિના આગમન સાથે જે વીઆઈપી મહાનુભાવો આવે છે તેમની પણ પ્રોટોકોલ મુજબની કામગીરી કરવા જણાવ્યું અને સમગ્ર કાર્યક્રમ સફળ રીતે પાર પડે તેવી સૂચના આપી હતી અને એક ટીમવર્ક તરીકે સુંદર કામગીરી કરીને આ મુલાકાત એક યાદગાર બની રહે તેવી સૌએ ભૂમિકા અદા કરવાની છે. માનનીય રાષ્ટ્રપતિના આગમનથી લઈને રવાના થાય ત્યાં સુધીની ચીવટપૂર્વકની કામગીરી કરવા અપીલ કરી. જિલ્લા કલેક્ટર એસ.કે. મોદી દ્વારા આયોજિત સાંજની બેઠક અને મુલાકાત વેળાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર નારાયણ માધુ, શ્રી ગોપાલ વામણિયા, નાયબ કલેક્ટર પ્રોટોકોલ NF વસાવા, ડીવાયએસપી પીસી શર્મા અને વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ આ નિરીક્ષણ વેળાએ તથા બેઠકમાં સહભાગી થયા હતા. સામાજિક ક્ષેત્રે કાર્યરત રોટરી કોમ્યુનિટી કોપ દ્વારા માતૃભાષા દિવસ નિમિત્તે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન જાડેશ્વરની KGM વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું. રોટરી કોમ્યુનિટી કોપ દ્વારા માતૃભાષા દિવસ નિમિત્તે આયોજિત વક્તૃત્વ સ્પર્ધામાં મોટી સંખ્યામાં RCC સભ્યોએ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. જેમાં વિજેતાઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ 3 ટ્રોફી તથા સર્ટિફિકેટ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પ્રોજેક્ટ ચેરમેન તરીકે સ્મિતાબેન સોની અને નિર્ણાયક તરીકે જિજ્ઞાસાબેન અને દર્શનાબેન ખૂબ સરસ કામગીરી બજાવી હતી. જેમાં શાળાના શિક્ષકગણ અને આચાર્યએ સારો સહકાર આપ્યો હતો. પ્રમુખ ડોક્ટર હર્ષાબેન મોદી અને સેક્રેટરી કમલ શાહ તેમજ તેમની ટીમે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ભરૂચના સામાજિક કાર્યકર મોહમ્મદ સોએબ કે શેખ સુજનીવાલા દ્વારા વિનામૂલ્યે SSC HSC બોર્ડ એક્ઝામ કિટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઇકરા ઇસ્લામી સ્કૂલ, ફુરજા રોડ, 4 રસ્તા, ભરૂચ ખાતે આયોજિત વિનામૂલ્યે એસએસસી એચએસસી બોર્ડ એક્ઝામ કીટ વિતરણ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે પાલિકા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ ખાન, ભરૂચના ડિરેક્ટર તલકીન જમીનદાર, એમએમએમ સિટી પ્રિન્સિપલ મંસૂરી આસિફ અહેમદભાઈ તેમજ ડોક્ટર ઇસ્માઇલ એ પટેલ અને ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચના પ્રમુખ સૈયદ ઝૈનુદ્દીનભાઈ કોન્ટ્રાક્ટર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એસએસસી એચએસસી બોર્ડના પરીક્ષાર્થીઓને એક્ઝામ કીટ વિતરણ કરવા સાથે શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સ્ત્રી નિકેતન સંસ્થા ભરૂચ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ભરૂચ શહેરની બહેનો માટે મિસિસ ભરૂચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ત્રી નિકેતન સંસ્થા ભરૂચ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે તારીખ 5મી માર્ચના રોજ યોજવામાં આવનાર છે. આ સ્પર્ધામાં ભરૂચ શહેરની બહેનો આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે, જેમાં ઉંમર પ્રમાણે અલગ અલગ 3 ગ્રુપ રાખવામાં આવ્યા છે. સ્પર્ધામાં નામ નોંધાવવા માટેની છેલ્લી તારીખ 26/2/2025 છે. વહેલા તે પહેલાના ધોરણે નામ નોંધાવવામાં આવશે. દરેક ગ્રુપમાં 15 એન્ટ્રી આવશે તો પ્રોગ્રામ થશે. ભાગ લેનાર બહેનોએ પોતાનું નામ, જન્મ તારીખ, ગ્રુપ નંબર અને ફોન નંબર લખવાનું રહેશે. નામ નોંધાવવા માટે જાગૃતિબેન દવેનો મોબાઈલ નંબર 9228777658 પર સંપર્ક કરવો. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનમાં પોલીસની 10 ટીમો દ્વારા મેગા સર્ચ ઓપરેશન. મંજૂરી, નોંધણી સહિતની બાબતોની ચકાસણી. જાહેરનામા ભંગના 50, બી રૂલના 25 તેમજ બીએનએસએસ કલમ 35(1)E ના 9 કેસ કરાયા. ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ભુલાવના 1.46 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. શુકરતીર્થ વિકાસશીલ ગામમાં આબોલ પશુધન માટેનું પશુ દવાખાનું ઘણા વર્ષોથી ખંડેર હાલતમાં અને કાયમી ધોરણે પશુ ચિકિત્સક પણ નથી. પશુપાલકોને પોતાના દુધાળા પશુઓની સારવાર ક્યાં કરાવી તેવા પ્રશ્નો ઉઠ્યા. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.